તો આ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ છે? તો ફરીથી એક મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે ને ઘરના ધૂપ આવા પાડવાના છે, તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો હજી દિવાળી આવી નથી અને અમારો ભાઈ નિર્યો ને એ ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું છે. તમે જો બંદૂક લઈને બેઠો છે. હવે આવા સુરસુરિયા નો હાલે ફટાકડા. આ બંદૂકના ફટાકડા ફોડવાના, તારી ખૂતળી ફોડવાનો હોય ભાઈ. હે દિવાળી આવે તારે? અત્યારે કે તારા પપ્પાને કે લાવી દે. દિવાળી કેટલી તારીખે ફટાકડા લાવવાના તારે? 19 તારીખે લાવવાના. એક દેગો ફોડવાના હે. હા હવે ફીટો તારો ફટાકડો. પણ આ બંદૂક નો લાવે ને, હારી નેવી લાય. હો વાળી એક પસા વાળી, પણ હારી બંદૂક લાવવાની હોય. હારી બંદૂક છે પણ દિવાળી પૂછકી છે. મિત્રો સવારના પરમાં ભૂખ લાગી ગઈ છે, નાસ્તો કરવા જવાનું છે. તો હવે ને પેલા નાસ્તો કરી લઈએ પછી બ્લોગમાં બની. મિત્રો સવારના પરમાં નાસ્તો થઈ ગયો છે, તમને દેખાડું શું નાસ્તો બનાવ્યો છે. એક તો પેલી ભાખરી બનાવી છે અને ગાંઠિયા તૈયાર લઈ આવ્યો, અને ચા ને દૂધ. આપણે ચા તો બંધ કરી દીધી હતી, પણ હવે ફરીથી ચાલુ કરી દીધી, કેમ કે ચા વિના ચેન પડે ને. તો કરી લીધો? મેં તો કરી લીધો. મેં તારે પહેલાનો કરી દીધો છે. હું નાસ્તામાં ખાધું તે ચાન ભાખરી હવારે હોય. શું ખાધું? ચાન ભાખરી. તે શું ખાધું? ચાન ભાખરી. મેં ચાન ભાખરી ગાંઠિયા બે ખાધા. બે. ઓલો જો અહીંયા ફટાકડા ફોડતો લાગે, બેઠો બેઠો ખુરશીમાં. ઓલા નહીં બંદૂક લાવી દીધી લાગે હે ને? એને નવી નહીં, એની મારી બંદૂક એને આપી દીધી જૂની ઓલા દિવાળી. ઠીક, એને જોઈની છે એમ ને? તારે જોઈની છે જો ને? આમ નવી છે. નવી લીધી? લાવ્યા હે જી. ઠીક. કેસ ને આ નીલમ કેમ કે દિવાળી પેલાની છે. ઓલા ધાર્મિક ને ફટાકડા હાડા ફૂટે હોય એમ નહીં. આમાં દિવાળી નો રે બાકસની પૂછકી નીકળે અડધી. બધી હરખી દોય પૂછી જાય ને, હરખી દોય ને એ હવાઈ જાય ને તો હારી ન રે, સમજો? એ રાયડો કેમ પાડે તું? એને એવું ન કેતો તું, તારથી નાનો છે. ખોટું કેમ બોલે? કોણ ખોટું બોલતો હતો? હા તો તું હા તું રાયડો કેમ નાખે? શર્માઈ કેમ જાસ તો? હવે કહી દે રાયડો નો નાખતો ડીલ. રાયડો નહીં નાખ ને હવે. ફટાકડા હાટું નહીં બાજવાનું હો. બાજતા નથી તો રાયડો કેમ નાખતો હતો? હે ને એવું ન કરાય હો. તમે પાણી નાખી દેવાનું, જગાડવાનું, રાયડું નહીં નાખવાની હો. આખી ડોલ નાખવાની પાણીની હો ધાર્મિક હો. રાયડું નહીં પાડવાનું. જો ઈ સામે કે રાયડું ના પાડતો. લે હું લેતો જશે લે. મિત્રો આમ જો આ બધું ધૂપ પાડવાનું એટલે પેલા બધું બહાર મૂકી દેવી જોઈએ. આ બધું ચાદર પાથરી એની માથે બધું મૂકી દેવાનું છે. આ જો ત્યારે ધૂપ પાડવાનું ચાલુ કરી દીધું છે. પેલા તો હે ને બધી વસ્તુ બે બાસતા વસ્તુ મતું ઠેક આ લાવવાનો છે. ઈ લાવવાનો તો એમ ને? મને શું ખબર એ લાવવાનો છે. આમાં આ બધા નવા લુગડામાં મૂકો કે ધોયેલા લુગડા મૂકો? ઠેક ધોયેલા લુગડામાં. તેજરી બેજરી બધી બહાર કાઢવું પડશે ને હજી તો. એ બાંધી દો પછી બહાર મૂકતા ઓલી ચાદર પાથરી ને એમાં. આમ જો બધી વસ્તુ સામાન તો જો માળે તમે ઉતારી લીધો છે અમે. ખાલી એક ઓલું બાકી છે જે હાથનું આવે ને તે હજુ એક કાઢવાની બાકી છે. પછી એક
તેલનો ડબ્બા છે બે, અને આમાં ઘઉં ભર્યા છે ને એ કાઢવાનું, અને કુલર બહાર કાઢવાનું, અને આ ખુરશી તો માથે ચડવા દીધી છે. હમણાં આ બધું ધોઈ નાખવાનું છે. તમારો ભાઈ ડાકુ જેવો લાગે છે, તમે જોવો તો ખરા. એટલે ધૂળ ઉડે છે, એમાં એલર્જી છે શરદીની મને, એટલે છે ને પાછો રૂમાલ બાંધો, નકર હાલતા માંદા પડી જાય, નક્કી નહીં આવે ધૂળ બાવામાં એવું બધું, નકર હાલતા એમથા માંદા પડી જ જાય છે. તો બધી જો તમે સાફ સફાઈ હાલી રહી છે તમારા ભાઈના ઘરની. મિત્રો બહાર છે ને બધું જો કાઢી નાખ્યું છે બધું, આમ જો બધું જે ઘરમાં સામાન હતો ને એ બધો કાઢી નાખ્યો, અને બહાર હું બ્લોગ ઉતારવા આવી ગયો છું. અને મમ્મી રહ્યા ને માળિયામ સેડા છે, અને ઉપર ઓલું ઉતારે બધું સાફસૂફ કરે છે. મિત્રો શાંતિથી જો બેઠો છું, મસ્ત વાતાવરણ, ઠંડુ વાતાવરણ છે. અંદર બે ઘરનું કામકાજ છે ને હું પાડવાનું શરૂ થઈ ગયું છે, અને હું અહીં બહાર બેઠો છું ઘડીક, કેમ કે અંદર નકલી ધૂળ ઉડે છે ને, એટલે નકર થોડોક ઘડીક ઊભો રહ્યો ને તો શીકું ચાલુ થઈ જશે આપણને તરત. હું એના માળિયામાં ઠેઠ ચડી ગયો છું. આ એક ખાવાનો છે, આમાં પાણી ભર્યું છે, અને આમાં લિક્વિડ છે. આખું માળિયું સાફ કરવાનું છે આ બેયથી થઈને. બોલો હયા તો આવું એ બાજુ ધોઈ નાખું, એ બાજુ હા તે વાંધો નહીં. મમ્મીનો અહીંયાથી હાથ નથી પકતા ને, એટલે હે ને હવે અહીંયા આપણે ધોવા જવું પડશે. આગું છે એમ તો ખબર છે, પણ પંખો ધોઈ નહીં ખવાય જાય, ખાલી લૂસ જ છે. લિક્વિડ નાખી દીધું કે બાકી છે? લિક્વિડ નાખ્યું છે, લિક્વિડ નાખ્યું એટલે તરત સાફ થઈ જાય, કે બધી ધૂળ હોય ને એ બધી વહી જાય. એટલે તો એ બાજુ આવતો રહો. આમ જો તો ખરે કેડી કેરી સમજો, આ રસ્તામાંથી આપણે જવાનું. બોલો આ જો નોઝર ટીંગાડી છે, ધીરે ધીરે આવી નકર પડશું એમ. આ માઇક લ્યો ને મમ્મી, તમે ઓલામાં કહું ખિસ્સામાં નાખી દો. કા એ બાજુ આવતા રહો ને. હા હા એ રસ્તો પડવું નહીં સારું છે, આ રસ્તા હે પડવું નહીં તો સારું છે. કા ધીરે ધીરે આવું તો શું લે, જાળવાનું કઈ વસ્તુ નથી, પકડવાની કઈ વસ્તુ નથી. પોઈકી ગયા જોત કરો તમે રસ્તે જો પાળી જો કેવડી હાવ પતલી એમથી છે. જો અહીંયા ઠેઠ સુધી છે. આમ જો બેઠા બેઠા દોસ્ત તો બધું બગડશે. બેઠા બેઠા દોસ્ત તો બધું બગડશે. ના ના એવું થઈ જાય એટલે આમ હરખું ધોઈ જાય. રેવો ઘડીક આ વિડીયો બંધ કરી દો, પછી ધોઈ નાખું. બરાબર મિત્રો, આખું માળિયું જો તમે આમ ક્લીન થઈ ગયું, આખો માળિયું આમ ક્લીન થઈ ગયું. આમ જો પંખો ધોવાનું બાકી લૂસવાનું બાકી લાગે છે ને, છે ને જો આખું માળિયું ક્લીન કરી નાખ્યું. અડધો લૂસ નાખ્યો, અડધો બાકી છે એમને, અડધો લઈશ નહીં ખાન અડધો બાકી છે. તમારો ભાઈ એટલું સ્ટ્રગલ કરે તો એક તમે સબસ્ક્રાઈબ નહીં કરી શકો યાર. એક સબસ્ક્રાઈબની જરૂર છે ખાલી, બસ. અત્યારે જો ફૂલ થાકી ગયો છું માળિયામાં વાળી, પણ આપણે ક્યારેક કરવું ને હું ના વરામાં એકદમ કરવું ને હું ના. તો તમે એક સબસ્ક્રાઈબ ખાલી કરી દો બસ. મારે તમારે પાસે બીજું કંઈ નથી જતું, ખાલી એક સબસ્ક્રાઈબ કરી દો. લાઈક નહીં કરો ને તોય ચાલશે, પણ એક સબસ્ક્રાઈબ કરી દો બસ. એક સબસ્ક્રાઈબની જરૂર છે મારે તમારી. બીજો રૂમ અહીં જો સાફ થઈ ગયો છે આખો. સમજો હે વાંગડ, અહીંથી પડીશ તું હેઠો ઉતર. હે વાંગડ, જ્યાંથી હેઠો ઉતર પડી જઈશ. ન પડે એમ સાઈડ તો એકદમ. પાડું 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 મજા આવી ને મિત્રો? મસ્ત મજાનું જો આખું રૂમ જો ને, આખું રૂમ સાફ થઈ ગયું સમજો. આખું રૂમ ધોઈ નાખ્યું સમજો. આખું રૂમ એટલે આખું રૂમ ધોઈ નાખ્યું. તમે જો આમ કેવું અંદર મારો પ્યાર સાસ તમે જો તો ખરા કેટલો ક્યુટ કાનોડવા લાગે છે યાર.
બધું ધોવાઈ ગયું છે અને ભૂખ લાગી હતી ને એટલે પાણીપુરી ખાઈને મસ્ત મજા આવી. બહુ મજા આવી ગઈ. પાણીપુરી ખાવાની મજા જ આવતી પહેલાં. તો મસ્ત મજાનું જો હવે આખું રૂમમાં સામાન બામાન બધો મૂકી દીધો છે જો. અને હે ને વ્લોગને હવે એન્ડ કરી કેમ કે 6:30 વાગી ગયા છે વ્લોગને ઉતારતા કેમ કે હવે નહીં વ્લોગ ઉતરે એની હાટું અહીંયા પાણી મૂકી દીધું જો ગરમ થવા. પાણી ગરમ થાય ને પછી નહીં લેવું છે. પછી મસ્ત મજાની ઊંઘ આવવાની છે. એક સબસ્ક્રાઈબ કરી દેજો ખાલી.